સોરી સમાજની સર્વોત્તમ લોકપ્રિય યુટ્યુબ ચેનલ શ્રીમાળી સોની દર્પણ આજે છે અંગારકી ચોક અંગે વિશેષ મહત્વ અંગે આપણે ભાવનગર શહેરના કાળીબીમાં આવેલ વિશ્વના સૌપ્રથમ અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિરે આવ્યા છીએ. અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિરનું ભાવનગરના શ્રદ્ધાળુઓનો વિશેષ મહત્વ છે. આવો આજે આપણે જાણીએ અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિરનો અને અંગારકી ચોકનો વિશેષ મહિમા કિશનભાઈ પાસે. આપના પરિચય સાથે. હું કિશનભાઈ શાસ્ત્રી. સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિરના પ્રાંગણમાં આજે અંગારકી ચતુર્થી ઉજવવામાં આવશે. આજે સવારે 8 કલાકે મંગળા આરતી દર્શન, 12:30 કલાકે રાજભોગ આરતી દર્શન, 4 થી 6 બહેનોનો સત્સંગ અને 7 કલાકે ઉત્સવ મહાઆરતી દર્શન થશે. મંદિર પરિસર રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. વિશેષમાં કહેતા એ થાય કે આજે સંકટ ચતુર્થી છે. 2 ચોથ આવે છે મહિનામાં, એક વિનાયક ચોથ અને સંકટ ચોથ. પણ જ્યારે મંગળવારને ચોથ આવે છે એનું વિશેષ મહત્વ હોય છે. જેમ આપણે સાંભળ્યું હશે કે સોમવારને અમાસ ભાગ્યે જ હોય છે, બુધવતી અમાસ ભાગ્યે જ હોય છે, એ મંગળવારને ચોથ ભાગ્યે જ હોય છે. જે વર્ષમાં 1 થી 2 વાર જ આવે છે. આ દિવસે તમે ચોથ રહેવાથી વર્ષના 21 ચોથનું પુણ્ય મળે છે. ગણપતિ દાદાને દુર્વા ચડાવવાથી સર્વ મનોકામના પૂરી થાય છે. વિદ્યાભ્યાસ જેને નબળો હોય, વિદ્યાર્થીને ખાસ લાડુ ધરાવવાથી, દાદાને લાડુ ધરાવવાથી આજે વિદ્યાભ્યાસમાં પણ સફળતા મળે છે. આજે વિશેષ દાદાને ઘઉંનો ઊંધો સાથિયો કરવાથી તમારી સર્વ મનોકામના પૂરી થાય છે. ભાવનગર શહેરમાં આ મંદિરની સ્થાપના કેટલા વર્ષ પહેલા થઈ હતી? આ મંદિરની 17 વર્ષ પહેલા 2010માં શાસ્ત્રી શ્રી જગદીશચંદ્ર મહારાજના હસ્તે. આ મંદિરમાં વર્ષ દરમિયાન ગણેશ ચોથ સહિતના કયા કયા કાર્યક્રમ ઉજવાય છે? આપણે વૈશાખ સુધી ચોથના દિવસે કાર્યક્રમ હોય છે. યજ્ઞના 1008 લાડુનો હોમ હોય છે. પછી જ્યારે ભાદરવા સુધી ચોથ હોય ત્યારે 5001 લાડુનો હોમ હોય છે. ને એ ઉપરાંત વર્ષમાં 1 વખત મહાપ્રસાદનો પણ લાભ આ બધા ભક્તજનો લે છે. 3 વર્ષ દરમિયાન આવનારી પૂર્ણ પુરુષોત્તમ માસ દરમિયાન આપણા મંદિરના કંઈ કાર્યક્રમ વિશેષ? આપણે પુરુષોત્તમ માસમાં દાદાનો વિશેષ પૂજા રાખી છે, તથા વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ રાખ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય ગણેશ.